જો ગાઈસ કેટલો મસ્ત છે, એનું એક ટેક્સચર જ એટલું મસ્ત છે, તો સ્વાદમાં કેવી હશે। અને આયરી મેગી અલગ હતી, આપણે જે પેલી યલો મેગી ખાઈએ એવી મેગી નથી। તો તમે જોઈ શકો છો મસ્ત ગરમા ગરમ મેગી બનીને તૈયાર છે। મિત્રો કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં હશો। તો મારા નવા વિડિયોની અંદર તમારું સ્વાગત છે। આજે હું બનાવીશ કાઠિયાવાડી સ્ટાઈલમાં મસ્ત મેગી। તો મેગી રેસીપી તમારી સાથે શેર કરું છું। મેગી એમાં મસ્ત લીલું લસણ, લીલી ડુંગળી નાખીને મસ્ત સ્વાદ આવે। તો ઉર્વિશાને પણ બહુ કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવવાની છે, તો એકદમ મજા આવશે। આજે મમ્મી પણ નથી, મેં વિચાર્યું કે ચલો કે નાસ્તો બનાવી નાખીએ। તો ઉર્વિશાએ કીધું કે મારે મેગી ખાવી છે, તો હું મેગી બનાવી નાખું, કઈ વાંધો નહીં। તો આપણે બધા શાકભાજી આપણે કટિંગ કરી નાખીએ। તો મેં અહીંયા વટાણા લીધા છે, લીલું લસણ પણ છે, સૂકી ડુંગળી છે, પછી ટમાટર, લીલી ડુંગળી, મરચું, આ બધી સામગ્રી આપણે મેગીમાં નાખવાની છે। બહુ મસ્ત મેગી બનશે, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। તો આપણે લીલી ડુંગળીને કટિંગ કરી નાખીએ। એકદમ આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં મેગી બનાવશું। મેગી ઉર્વિશાને પણ બહુ ભાવે, એને જ કીધું કે મને મેગી બનાવી આપ, તો મેં કીધું કે ચલો આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં મેગી બનાવીને આપણી મિત્રો સાથે શેર કરીએ। તો જો આપણે લીલી ડુંગળી આપણે કટિંગ કરી નાખીએ સારી। તો આપણે લીલી ડુંગળીને આપણે પહેલા એને ધોઈ નાખશું। તો આપણે લીલી ડુંગળીને આપણે સારી રીતે ધોઈ નાખી છે। આપણે લીલી ડુંગળીને ધોવી જરૂરી છે, કેમ કે એમાં ઝીણી ઝીણી માટી હોય। તો હવે આપણે લીલું લસણનું પણ કટિંગ કરી નાખીએ। તો આપણે લીલું લસણ પણ એમાં નાખીશું, બહુ મસ્ત સ્વાદ આવે। આપણું હું ગમે તે પણ બનાવું એમાં લસણ તો જરૂર નાખું, કેમ કે લસણ વગર મને કોઈ પણ શાક કઈ વસ્તુ ભાવતી નથી। લસણનો કંઈ સ્વાદ જ અલગ આવે, અને આ લીલું લસણ છે એટલે બહુ મસ્ત સ્વાદ આવશે। તો આપણે લીલા લસણને પણ આપણે ધોઈ નાખશું, એમાં પણ માટી હોય। લીલા લસણને પણ મેં સારી રીતે ધોઈ નાખ્યા છે, પણ નાખશું। તો આપણે સૂકી ડુંગળીને પણ આપણે કટિંગ કરી નાખી છે સારી રીતે। તો આપણે ટમાટરને પણ કટિંગ કરી નાખીએ। તો આપણે ટમાટર પણ સારી રીતે કટિંગ કરી લીધા છે। તો આપણે મરચાંને પણ કટિંગ કરી નાખીએ। મરચાં તમારે નાખવા હોય તો નખાય, ને તો કંઈ વાંધો નહીં। નાના છોકરા માટે બનાવતા હોય તો મરચાં ના નાખો તો ચાલે। તો આપણે બધું શાકભાજી આપણે અહીંયા કટિંગ કરી લીધું। લીલી ડુંગળી, આ લીલું લસણ, લીલી ડુંગળી, મરચાં, ટમાટર, વટાણા આપણે પહેલેથી જ આપણે એને છોલી લીધા હતા। આપણે મેગી બનાવી નાખીએ હવે। તો મેં ગેસ ચાલુ કરી દીધો છે, એમાં નાખીશું તેલ। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું। એડ કરીશું, અત્યારે આપણે સૂકી ડુંગળી એડ કરી દઈએ, પછી લીલી ડુંગળી એડ કરી દઈએ, પછી લીલું લસણ આપણે રાખી દઈએ,
આપણે મરચાં પણ નાખી દીધા છે. હવે આપણે ટમાટર પણ નાખી દઈએ. બહુ સરસ બનશે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં મેગી. નાખી જ દઈએ. તો આપણે આ બધા શાકભાજીને પાકવા માટે આપણે એને ઢાંકી દઈએ. જોઈ લઈએ એકવાર કે આપણા શાકભાજી કેવા પાકી ગયા છે. તો શાકભાજી તો મસ્ત આમ દેખાય છે, કલર પણ ચેન્જ થઈ છે. તો આપણે તેમાં મીઠું એડ કરી દઈએ. ચમચી જેટલું આપણે એમાં મીઠું એડ કરીશું. હળદર પણ નાખી દઈએ. તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. તમે જે પ્રમાણે ચટણી ખાતા હો એ પ્રમાણે તમારે ચટણી નાખવાની. તો આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈએ. તો આપણે આ મેગી આપણે નાખી દઈએ. હવે આપણે મેગીને ધીમા ગેસ ઉપર આપણે પાકવા દેશું તેને. તો હવે આપણે આમાં પાણી નાખી દીધું છે. હવે આને આપણે ધીમા ગેસ ઉપર પાકવા દઈએ. તો હવે આપણે એમાં મસાલા દઈએ એટલે ટેસ્ટ મસ્ત આવે. તો આપણે મેગીને જોઈ લઈએ કેવું છે નજારો. તો આપણે જો મેગી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. મસ્ત દેખાવ આવે છે, મસ્ત એની સુગંધ આવે છે. બહુ મસ્ત લાગે છે. અત્યારે જોવામાં આટલી મસ્ત લાગે તો ટેસ્ટમાં કેટલી મસ્ત લાગતી હશે. જો કેટલો મસ્ત સ્વાદ આવે. તો મેગી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈએ. તો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે સર્વ કરી દઈએ. જો ગાઈસ કેટલો મસ્ત છે. એનું એક ટેક્સચર જ એટલું મસ્ત છે. તો સ્વાદમાં કેવી હશે. અને આયરી મેગી અલગ હતી. આપણે જે પેલી યલો મેગી ખાઈએ એવી મેગી નથી. આયરી અલગ મેગી હતી. તો આયરી મેગી મેં કોઈ દિવસ ખાધી નથી. તો આ જ વખતે હું જોઉં કે કેવી બની છે. તો તમે જોઈ શકો છો મસ્ત ગરમા ગરમ મેગી બનીને તૈયાર છે. જો આ અમારી મેગીનો રેસીપીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા ન્યૂ વ્લોગ જોવા માટે તમે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.